હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 9 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 1. અને ચેપ્ટર નંબર 1 ની અંદર આજે જોવાનું છે તેનું સ્વાધ્યાય 1.3 અને તેનો દાખલા નંબર 2. અને આની પહેલાના અથવા તો જે પહેલા ચેપ્ટરના અથવા બીજા ચેપ્ટરના કે 9મા ધોરણના કોઈ પણ ચેપ્ટરના જો તમે વિડીયો જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જાશો એટલે જે કોઈ પણ ચેપ્ટરના તમે વિડીયો જોવા માંગતા હશો તે ચેપ્ટર ત્યાં અવેલેબલ હશે. જ્યારે તેની પ્લેલિસ્ટ પર ક્લિક કરશો એટલે ઈ ચેપ્ટરના દરેક વિડીયો તમને ત્યાં જોવા મળી જશે. તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી એક વખત ચેક કરી લેજો. તો અત્યારે આપણે જોવાનું છે સ્વાધ્યાય 1.3 અને તેનો દાખલા નંબર 2 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે તમે જાણો છો કે 1/7 બરાબર 0.142857 અને એની ઉપર 12 છે. શું તમે ખરેખર ભાગાકારની લાંબી રીત કર્યા વગર 2/7, 3/7, 4/7, 5/7, 6/7 ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો? જો હા તો કેવી રીતે? આપણે ભાગાકાર નથી કરવાનો, એમાં જે પદ આપ્યા ને એમાં ભાગાકાર નથી કરવાનો, પણ આપણી પાસે જે 1/7 ની કિંમત છે ને તેને અનુલક્ષીને જ સાદુરૂપ આપવાનું છે. તો કેવી રીતનું આપવું એ આપણે અહીંયા જોઈ લઈએ. તો આ પ્રકારની આપણે કંઈક રકમ આપેલી છે અને આપણે શું શોધવાનું છે કે સૌ પ્રથમ તો શોધવાનું છે 2/7. હવે જો 2/7 નું મૂલ્ય શોધવું હોય તો 2/7 ને આમ લખી શકું 2 ગુણ્યા 1/7. આવું લખી જ શકાય ને, કેમ કે અહીંયા કઈ ના હોય તો આપણે 1 લખી શકીએ. 2/7 ને 2 ગુણ્યા 1/7 લખી શકાય. હવે જો સાદુરૂપ આપવું હોય ને તો શું કરવાનું ખાસ યાદ રાખજો. 1/7 ની કિંમત આપણે ખબર છે ને આ 2 છે. હવે 2 નો ગુણાકાર પેલા જે આમાં છેલ્લું પદ હોય ને એની સાથે કરવાનો. એની સાથે કરવાનું છેલ્લા પદ સાથે. તો અહીંયા 7 નો 2 સાથે ગુણાકાર કરી તો 7 દુ કેટલા થશે? 14. તો 14 નું શું આવશે? ચોગડો આવશે. એટલે છેલ્લે તમારે 4 લખી નાખવાના. એટલું યાદ રાખવાનું છે, છેલ્લે શું લખી નાખવાના? 4. હવે શું કરવાનું કે જો છેલ્લે 4 લખી નાખ્યા, હવે એક શોર્ટકટ ટ્રીક સમજાવું છું, પછી હું તમને આખી રીતે સમજાવીશ. શોર્ટકટ ટ્રીકમાં શું છે, અહીંયા 4 આવ્યા, આમાં જોવાનું 4 છે, 4 ની આગળ શું છે? 1. એનાથી આગળ જાય તો હવે એની આગળ કઈ બીજા અંક નથી એટલે અહીંયા છેલ્લે પાછું આવતું રહેવાનું. એની આગળ શું છે? 7. હવે એની આગળ શું છે? 5. એની આગળ શું છે? 8. એની આગળ શું છે? 2. પછી 4 તો ઓલરેડી આપણે લઈ લીધા છે તો એને લેવાનું નથી. આગળ અહીંયા પોઈન્ટ કરીને 0 મૂકી દેવાનું, ઉપર કરી દેવાનો 12. આ થઈ ગયો આપણો જવાબ. આને જો ઓરિજિનલ રીત પ્રમાણે કરવું હોય તો કેવી રીતનું કરવાનું એ પણ તમને સમજાવું છું. આપણે શું કરવાનું, પેલા તો 2 નો ગુણાકાર 7 સાથે કર્યો તો 7 દુ કેટલા થઈ ગયા? 14. 14 નો ચોકડો વધી પડી 1 યાદ રાખવાનું. પછી આ 2 નો ગુણાકાર કેની સાથે કરવાનો? 5 સાથે. તો 5 દુ કેટલા થશે? 10. 10 ને 1 એટલે કેટલા થાય? 11. તો 11 નો એકડો ને પાછી વધી પડી 1 યાદ રાખવાની. પછી શું થાય કે 2 નો ગુણાકાર 8 સાથે કરવાનો. તો 8 દુ 16 ને 1 17. તો 17 નો સાતડો ને વધી પડી 1 યાદ રાખવાની. હવે જોઈએ તો 2 નો ગુણાકાર કેની સાથે કરવાનો છે? 2 સાથે. તો 2 દુ 4 અને 1 5 એટલે અહીંયા 5 થઈ ગયા. હવે 2 નો ગુણાકાર કેની સાથે કરવાનો છે? 4 સાથે. તો 4 દુ 8 એટલે અહીંયા 8 થઈ ગયા અને 2 નો ગુણાકાર 1 સાથે એટલે 2 1 2 એટલે અહીંયા 2 થઈ ગયા. બરોબર. આ પ્રકારે તમારે આ પદ લખવાનું થાય. બરોબર. જો તમે એ રીતે લખો તો પણ હાલે અને બાકી જે મેં અત્યારે રીત તમને કરાવેલી છે એ રીત કરશો તોય હાલશે, કેમ કે આની અંદર જે કોઈ પણ અંક છે ને સતત રિપીટ થાય રાખશે. એટલે જે કોઈ પણ જવાબ આવશે ને આ અંકમાંથી જ આવશે. એટલા માટે આ રીત છે આપણે આની અંદર કરી શકીએ છીએ. છતાં પણ આમાં જો કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો. હવે જોઈએ આપણે 3/7. 3/7 એટલે આને લખાય 3 ગુણ્યા 1/7. હવે 3 નો ગુણાકાર પેલા ક્યાં કરવાનો? 7 સાથે કરવાનો. તો 7 તેરી કેટલા થાય? 21. તો 21 નો શું આવશે? એકડો. એટલે અહીં એકડો લખી નાખો. હવે 1 ની આગળ કઈ છે કે નથી તો ક્યાં આવતું રહેવાનું? છેલ્લે. તો 1 ની આગળ અહીંયા શું થઈ જશે? 7. પછી એની આગળ શું થઈ જાય કે 5. એની આગળ શું થઈ જાય કે 8. પછી એની આગળ શું થઈ જાય કે 2. એની આગળ શું થઈ જાય કે 4. હવે એની આગળ 1 છે તો ઓલરેડી આવી ગયા એટલે અહીંયા મૂકી દેવાનું 0 અને અહીંયા આગળ આપણે કરી દઈએ 12. સેમ ટુ સેમ રીતે હવે આપણે જોઈએ 4/7.
એટલે આને આપણે લખવું હોય તો આમ લખાય 4 ગુણ્યા 1 ના છેદમાં 7 બરાબર. હવે 4 નો ગુણાકાર પેલા કેની સાથે કરવાનો? 7 સાથે. 7 ચોક કેટલા થાય? 28. તો 28 નો શું આવે? આટલો. હવે જોઈએ તો આટલાની આગળ શું છે? 2 છે. એની આગળ શું છે? 4 છે. એની આગળ શું છે? 1. હવે ત્યાં પૂરું થઈ ગયું તો છેલ્લે આવતું રહેવાનું. ત્યાં શું છે? 7. પછી શું છે? 5. પછી 8 છે તો ઓલરેડી આપણે આવી ગયા છે એટલે એ પોઈન્ટ કરીને ઉપર કરી દઈએ 12. સેમ ટુ સેમ રીતે હવે આપણે જોઈએ 5 ના છેદમાં 7. એટલે આને લખવું હોય તો આમ લખાય 5 ગુણ્યા 1 ના છેદમાં 7 બરાબર. હવે જો આનું આપણે સાદુરૂપ આપીએ તો 5 નો ગુણાકાર પેલા કેની સાથે કરવાનો? 7 સાથે. હવે 7 50 કેટલા થાય? 35. તો 35 નો અહીંયા શું આવી જશે? પાંચડો. હવે 5 ની આગળ શું છે? કે 8 છે એટલે 8 લખી નાખો. એની આગળ કેટલા છે? 2. એની આગળ કેટલા છે? 4. એની આગળ કેટલા છે? 1. એની આગળ આપણે જોઈએ તો કેટલા થાય? 7. એટલે અહીં છેલ્લે જ આવી ગયા. પછી 5 તો ઓલરેડી આપણે આવી ગયા છે એટલે અહીં પોઈન્ટ મૂકીને ઉપર કરી દઈએ 12. હવે એ જ રીતે આપણે જોઈએ 6 ના છેદમાં 7 બરાબર. આપણે આવું લખી શકીએ કે 6 ગુણ્યા 1 ના છેદમાં 7 બરાબર. 6 નો ગુણાકાર 7 સાથે કરું. 6 સત્તા કેટલા થાય? 42 થાય. તો 42 નો શું થશે? બગડો. હવે બગડાની આગળ શું છે? કે 4 છે. 4 ની આગળ કેટલા છે? 1 છે. એની આગળ જોઈએ તો કેટલા થઈ જશે? 7. એની આગળ કેટલા થઈ જાય? 5. એની આગળ કેટલા છે? 8. પછી 2 તો ઓલરેડી આવી ગયા એટલે પોઈન્ટ મૂકીને ઉપર કરી દેવાનો 12. એટલે આ થશે આપણો જવાબ. આરામથી અને એકદમ સાદી રીતે મારા ખ્યાલ પ્રમાણે તમને સમજાઈ ગયો છે. અને છતાંય આમાં જો કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.